સો હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો વેલકમ બેક ઇન માય છોટી સી યુટ્યુબ ફેમિલી. તો દોસ્તો, અત્યારે એક ભરતી ચાલી રહી છે જે ઓનલાઈન નથી ચાલતી, ઓફલાઈન ભરતી ચાલે છે. અને આ ભરતી છે એ જે 11 મહિનાના કરાર આધારિત આ ભરતી ચાલી રહી છે, જે મોરબી મહાનગરપાલિકાની ભરતી છે. કદાચ તમે ઓનલાઈન સર્ચ કરતા હોય તો કદાચ કોઈને ખબર હશે, અને જેને નહીં ખબર હોય એને આપણો આ વિડીયો સેન્ડ કરી દીધો એટલે કદાચ ખબર પડી જાય. જેને ડિગ્રી એ પ્રમાણે હોય તો એને કદાચ નોકરીનો ચાન્સીસ મળી જાય, જલ્દી નોકરી જોતી હોય તો મળી જાય. તો આપણે દેખો એમાં જે મોરબી મહાનગરપાલિકા છે એની ભરતી છે, એમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા 78 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવેલી છે, 78 જગ્યાઓ માટે. અને એમને સ્પષ્ટ કર્યું છે કે 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવેલી છે, બરાબર. એટલે એવું નથી કે પછી પરમનન્ટ જોબ, એવું નથી. તો એમાં કઈ કઈ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલો છે તો જરા હું તમને એક્સપ્લેન કરું છું. તમારી એ પ્રમાણે ડિગ્રી હોય તો તમે ભરી શકો છો ફોર્મ. સેનેટરી ઇન્સ્પેક્ટર, જેની 2 જગ્યા છે, અને અભ્યાસ સરકાર માન્ય ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવા જોઈએ. અને અનુભવ નગરપાલિકા અથવા મહાનગરપાલિકાનો 2 વર્ષનો અનુભવ માંગે છે. 30,000 એનો પગાર છે. ને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, એની જગ્યા 13 છે. સૌથી વધારે આની જગ્યા છે 13, જે સરકાર માન્ય ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સ કરેલો હોવો જોઈએ, અને 25,000 એની સેલેરી છે. અને પ્લાનિંગ આસિસ્ટર, એની જગ્યા ખાલી 4 છે. BE સિવિલ, બીટેક સિવિલ અને BE આર્કિટેક્ચર આ એના કોર્સ છે. અને ટાઉન પ્લાનિંગને લગતી કામગીરી 2 વર્ષનો અનુભવ જોઈએ છે, અને 35,000 એનો પગાર છે. અને સર્વેયર, જેની આની પણ 13 જગ્યા છે. તો આનો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ જોઈએ છે, અને 2 વર્ષનો અનુભવ માંગે છે, અને 25,000 એની સેલેરી છે. અને કેડ ઓપરેટર, જેના 3 ખાલી જગ્યા છે. અને ITI સિવિલ અને ડ્રાફ્ટમેનનો 2 વર્ષનો કોર્સ છે, અને 3 વર્ષ માટેનો અનુભવ માંગે છે, અને 20,000 એની સેલેરી આપવા કહી રહ્યા છે મોરબીવાળા. અને સિવિલ એન્જિનિયરિંગ, જેની જગ્યા છે 4, અને BE સિવિલ માંગે છે, અને 2 વર્ષનો અનુભવ માંગે છે, અને 35,000 એની સેલેરી છે. સિવિલ એન્જિનિયરિંગ, જેની જગ્યા છે 8, અને ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ 3 વર્ષનો અનુભવ માંગે છે, અને 30,000 એની સેલેરી છે. અને IT એક્સપર્ટ, જે 1 જગ્યા છે એની. અને અભ્યાસક્રમ એમાં જે BE, બીટેક, IT, ME, MTech, IT, BCA, BCE, IT, BCA, પછી MSc, પછી IT, અને 2 વર્ષનો અનુભવ, ને 30,000 સેલેરી છે. પછી છે એમાં વર્ક આસિસ્ટર, જેની જગ્યા છે 13, આની પણ જગ્યા 13 છે. તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ 20,000 સેલેરી છે, અને આમાં અનુભવ બિલકુલ નથી માંગતા. અને લીગલ ઓફિસર, જગ્યા 1 છે. 40 વર્ષથી નીચેની ઉંમર હોવી જોઈએ, અને ઉંમર આધારિત છે. અભ્યાસક્રમ તો લો ડિગ્રી HSC બાદ 5 વર્ષનો લો કોર્સ કરેલો હોવો જોઈએ, અને 2 વર્ષનો અનુભવ, અને 40,000 એની સેલેરી છે. સૌથી વધારે સેલેરી 40,000 છે એની. અને રિકવરી ઓફિસર, જેની 10 જગ્યા છે. અભ્યાસક્રમ BCom અને MCom, અનુભવ 2 વર્ષનો માંગે છે, અને 20,000 એની સેલેરી છે. ઓટોમોબાઈલ એન્જિનિયર, જેની 1 જગ્યા છે, અને 3 વર્ષનો અનુભવ, અને 27,000 એનો પગાર છે. અને મેકેનિકલ એન્જિનિયર, જેની 2 જગ્યા છે. એમાં ITI મેકેનિકલ કોર્સ કરેલો હોવો જોઈએ, અને 2 વર્ષનો અનુભવ, અને 20,000 એની સેલેરી છે. અને બીજું છે કે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર, જેની 1 જગ્યા છે. માન્ય યુનિવર્સિટી પશુવર્ધન નિરીક્ષણ તાલીમનું પ્રમાણપત્ર હોવું જોઈએ. એમાં અનુભવ નથી માંગતા, ખાલી 20,000 એની
સેલેરી છે. અને અર્બન પ્લાનર એક જગ્યા છે એની. અભ્યાસ તો સ્નાતક, અનુસ્નાતક ડિગ્રી અર્બન અને પ્લાનિંગ અથવા તો જિયોગ્રાફ, જેનો પગાર 50,000 છે, સૌથી ટોપ અપ અર્બન પ્લાનરનો એક જ જગ્યા છે ખાલી. અને અર્બન ડિઝાઇન જેની જગ્યા છે એક. અભ્યાસ સ્થાનક અને પ્લાનર અનુસ્નાતક, મતલબ કે જે ઉપરવાળી ડિગ્રી છે એ આમાં જ છે ને આમાં બી 50,000 પગાર છે. આથી જે ભરતી છે એ આટલી ડિગ્રીઓ પર ભરતી ચાલી રહી છે મહાનગરપાલિકા, મોરબી નગરપાલિકા. પણ એમાં જે આ ઓનલાઈન ફોર્મ બિલકુલ નથી ભરાતા, ઓફલાઈન ભરાય છે. તો લાયકાત ધરાવતા મતલબ અમુક ઉમેદવારો છે જે એમને તારીખ 25/2/2025, મતલબ કે હજુ થોડો ટાઈમ છે, ભરતી પૂરી થઈ નથી થવાની. પહેલાં તમે ફોર્મ ઓફલાઈન કરવાનું છે. અને સમય સાંજના 6 વાગ્યા સુધીમાં ડેપ્યુટી કમિશનર વહીવટી મોરબી મહાનગરપાલિકા, એડ્રેસ મોરબી મહાનગરપાલિકા, ગાંધી ચોક, મોરબી 363641, તાલુકો અને જિલ્લો મોરબી. ફક્ત સ્પીડ પોસ્ટ કરી દેવી, એટલે કે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપવું, એટલે જલ્દી એમના સુધી પહોંચી જાય. અને જે તમે કવર મૂકો છો અથવા જે કવર દ્વારા એના પર એ કરવાના છે, એમાં પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ જરૂરથી લખજો. અને ઉમેદવાર પોતાની અરજી સાથે બાયોડેટા, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, અનુભવ અંગેનું પ્રમાણપત્ર, પછી લાગુ પડતા અમુક જે બી તમારી જોડે ડોક્યુમેન્ટ હોય એની બધી ઝેરોક્સ મૂકવાની છે તમારે. અને એમાં સ્વપ્રમાણિત એવી રીતે લખી અને નીચે સહી કરવાની છે, એટલે સ્વપ્રમાણિત થઈ જશે તમારું. અને જે એમ કીધું એમ કે ઇન્ટરવ્યૂ માટે તારીખ અને જે તમને કહેવામાં આવશે ને જે તમારે એ બધું ઈમેલ દ્વારા અથવા વોટ્સઅપના મોબાઈલ દ્વારા, એટલે વોટ્સઅપ મોબાઈલ નંબર જ લખજો અને ઈમેલ કમ્પ્લીટ લખજો જે મેલ આવતો હોય એ. કારણ કે પછી તમને તકલીફ પડશે, કારણ કે તમે એ ન લખશો તો તમે ખબર કેવી રીતે પડશે અને બોલાવશે કેવી રીતના. તો બસ એનું ધ્યાન રાખજો. અને આમાં એવું છે કે ફિક્સ પગાર હશે, તમારે કોઈ ત્યાં આગળ આર્ગ્યુમેન્ટ થાય નહીં. તમને જે પગાર આમાં લખ્યો છે એ પ્રમાણે પગાર મળશે. તમે પગાર વધારો એમ કહેશો તો ત્યાં એ લોકો વધારવાના નથી. તો બરાબર, હા, આ પ્રમાણે કંઈક ભરતી છે. અને બીજા અમુક એમાં એ કરવાનું કે જ્યારે બોલાવવામાં તમને આવશે, મતલબ કે ઇન્ટરવ્યૂ માટે બોલાવશે, ત્યારે તમારે અસલ પ્રમાણપત્રો લઈ જવાના રહેશે. જે મતલબ તમે અપલોડ કર્યા છે એ મતલબ કે જે પોસ્ટ કર્યા છે ને એ પોસ્ટ દ્વારા જે મોકલાયા છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોશે, બરાબર. અને આમાં ફિક્સ જ છે કે 11 મહિનાનો કરાર છે. ઉપર તમને ગમે ત્યારે છૂટા કરી શકશે, કાઢી મૂકશે, પણ આ તો ટેમ્પરરી જોબ છે એવું માનીને ચાલવું. અને પસંદગી જો એ લોકો કરશે એ પ્રમાણે જ ચાલશે. એમાં પછી તમારે કોઈ લાગ વળગ કે એવું ચાલશે નહીં, એવું એ લોકોએ સ્પષ્ટ કીધું છે. અને જે બી છેલ્લો અંતિમ ન્યાય રહેશે, મતલબ એ ન્યાય એ પ્રમાણે રહેશે કે જે મહાનગરપાલિકાના મેયર કે જે બી મતલબ તેનો વડીલ હશે એ લેવાના છે. અને બીજું છે કે જો અરજી તમારી 300થી ઉપર જશે ને તો તમારું જે મેરિટ છે એ મેરિટ પ્રમાણે ગણવાના છે. જો 300ની અંડર હોવ તો તમને બોલાવી જ લેશે, મતલબ કે એ લોકો ત્યાં ઇન્ટરવ્યૂ માટે ફાઇનલી બોલાવી લેવાના છે. અને જો 300ની અપ જશે તો તમારું મેરિટ દેખશે કે કોનું મેરિટમાં 300ની અંદર કેટલા મેરિટમાં આવે છે એ પ્રમાણે ભરતી છે. તો તમે ઈચ્છતા હોય કે આ ભરતીમાં હું બી નોકરી કરું ને મતલબ મને બી નોકરી આ 11 માસના કરારની મળી જાય, તો તમે જરૂરથી અરજી કરજો. અને ઓફલાઈન દ્વારા આ અરજી છે અને અરજી મોકલાવી દેજો. અને જલ્દીથી જલ્દી ઇન્ટરવ્યૂમાં જાઓ અને પરીક્ષા પાસ કરો. એવું બધાને બેસ્ટ ઓફ લક મારા તરફથી. જય હિન્દ, જય ભારત.